આણંદ જિલ્લામાં અનેક જમીનોમાં ભળતા નામથી વારસાઈ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। એક સાથે 29 ચંદુભાઈ મંગલભાઈ નામના ખેડૂતોની જમીનમાં અમદાવાદના વ્યક્તિએ વારસાઈ કરાવી છે। ચંદુ મગન નામના જીવિત ખેડૂતોની જમીનમાં મરણ ગયેલ ચંદુ મગનનો મરણ દાખલો મૂકી વારસાઈ કરાવી હોવાની માહિતી સામે આવી છે। મયત સાહેબ હતા તો અતિશાહી તા ખબર પડી અમને તારા એના કા આવતા હોય બ્રહ્મભટ્ટે કરી છે અને 12 મહિના અહીંયા ધક્કા ખાઈએ સાહેબ। ભાડાના પૈસા ના મળે તો ઉછીના પૈસા લાવીને પણ આવીએ। કેટલી જમીન છે સાહેબ? જમીન નકાલો મારે બહુ હોય છે પણ બધી ભાગે પડતી છે। આણે કેટલી જમીનમાં નામ કર્યું? તઈ નકાલો સાહેબ નામ ગાલ્યું છે। મારી જમીન પર બિનકાયદેસર બ્રહ્મભટ્ટ કરીને અંદર ઘૂસ્યો, બરાબર, અને મને મરણ સાબિત કર્યો કારણ કે મારી ઉંમર તો 38 વર્ષ છે અને મારો છોકરો મને 84 વર્ષનો બતાડે છે। તો આ કઈ રીતે? મારી હજુ ઉંમર તો મારી પહેલાં એ કઈથી આવ્યો? મારે નોટિસ આવી કલેક્ટર ઓફિસેથી, તો મારે છે ને બિનકાયદેસર સરકાર જોડે મારે જવાબ જોઈએ છે કે મને મરણ સાબિત કર્યા। બાકી હાલમાં હું જીવું છું, મારી જોડે બધા પ્રૂફ છે, ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે, અત્યારે હયાતી મારી જોડે છે। તો મને મરેલો સાબિત કરવાનું એનું કારણ શું? કલેક્ટર કચેરીમાં સાહેબ મારે નોટિસ આવી હતી અહીંથી કે ભાઈ તમારી જમીનમાં ઓનલાઈન વારસાઈ થઈ છે, કે એમાં ચંદુભાઈ મંગળભાઈ મારું મયત બતાવ્યું છે 12/5/85ની સાલમાં। હવે અત્યારે મારી ઉંમર છે લગભગ 45 વર્ષ જેવી। હવે એમણે મને મયત બતાવે છે અને અમારા જે નંબર 6નું હકપત્ર છે એની અંદર એન્ટ્રી અંદર મયત બતાવ્યું છે, ચંદુભાઈ મંગળભાઈ મરી ગયા છે એવું લખેલું બતાવ્યું। એટલે અમારે આવવું પડ્યું અને આ રીતે ખોટી વારસાઈઓ કરાવે છે। જે અમદાવાદનો કોઈ ગોપાલ કનૈયાલાલ બ્રહ્મભટ્ટ એ ખોટી વારસાઈ કરાવીને અંદર પેઢીમાં નોમન દાખલ કરવા કરે છે જમીનમાં।